જય શ્રી કૃષ્ણ. વીણા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું જુવારના મકાઈ અને ઘઉં લોટનાથી થેપલા. દૂધી નાખીને દૂધી છીની લીધી છે. આ આપણે જુવારનો લોટ લીધો છે, આ મકાઈનો લોટ છે અને આ ઘઉંનો લોટ છે. એટલે આપણે જુવારનો જાજો રાખવાનો છે. જુવારના છે એટલે ઘઉંનો નહીં તો બાઇન્ડિંગ માટે થોડો નાખશું આપણે. આ લોટ થોડો કરકરો હોય છે એટલે ઘઉંનો લોટ થોડોક નાખશું એટલે ફાટે નહીં. આ મકાઈનો લોટ છે. આ દૂધી મેં છીણી લીધી છે, દૂધી છે, આદુ મરચાં છે. હવે આપણે લોટ બાંધી લેશું. ચાળી લીધો છે. આપણે જુવારનો વધારે રાખવાનો છે. મકાઈનો મેં 2 ચમચી નાખ્યો છે. 4 ચમચી આપણે ઘઉંનો નાખવાનો છે એટલે ઘઉંના લોટથી બાઇન્ડિંગ રહેશે એટલે ફાટશે નહીં. 4 ચમચી આપણે લેવાનો છે. 1 ચમચી મેં નાખી છે. ચાર ચમચી ઘઉંનો લોટ લીધો છે આપણે. 2 ચમચી મકાઈનો લીધો છે. 1 બાઉલ આપણે જુવારનો લીધો છે. એના માટે લસણ અને આદુ છે ક્રશ કરેલું. આપણે લીલા મરચાંની જગ્યાએ ખાલી આ લાલ મરચું જ નાખશું. આ દૂધીને મેં પાણી નથી કાઢ્યું એટલે આપણે લોટ આમાં જ બાંધવાનો છે એટલે બહુ આપણે પાણી નથી એનું કાઢવાનું, એનું રહેવા દેવાનું છે. એટલે દૂધી તો ઠંડી એટલે સારું બહુ. અને આપણે લોટમાં પાણી એડ ના કરવું પડે. આંખ માટે ઠંડી, વાળ માટે ઠંડી અને પૌષ્ટિક અને હેલ્ધી. દૂધી મેં વધારે લીધી છે. આમ દૂધી ના ભાવતી હોય તો આવી રીતે તમે ઢોકળા છે, થેપલા છે, મુઠિયા છે, આવું બધું બનાવો જુવારના ઓલામાંથી તો બાળકોને ભાવે અને એ બાને આપણને દૂધી એ ખાય, છોકરાઓ ખાતા શીખે. હવે આપણે આમાં મસાલા કરશું. સ્વાદ અનુસાર આપણે નિમક લેવાનું છે. મેં હળદર લીધી છે, હળદર પાવડર. 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે. અને આપણે લીલું મરચું નથી નાખ્યું એટલે આપણે 2 ચમચી લાલ મરચું લેશું. અને તીખાશ પ્રમાણે તમે તીખું ખાતા હોય તો વધારે લેવાનું અને બહુ ચટણી તીખી હોય તો એ પ્રમાણે આપણા સ્વાદ પ્રમાણે નાખવાના. 1 ચમચી નાની મેં હિંગ લીધી છે. હવે આપણે થોડું તેલ એડ. આમાં તેલ બહુ નથી નાખવાનું નકર ફાટી જશે વધારે, એટલે ઓછું એકદમ. આપણે 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે મેં. હવે આપણે આ દહીંના ઓલાથી લોટ બાંધવાનો છે આપણે દહીંથી. એના માટે મેં અત્યારે 1 ચમચો લીધો છે. હવે જરૂર લાગશે, દૂધીમાં પાણી કાઢ્યું નથી એટલે આપણે જરૂર લાગશે તો નાખશું, નકર આટલું થઈ જશે. આ બંધાવ્યો છે આપણો લોટ. આપણે પહેલાં 1 ચમચો દહીં લીધું હતું, પાછું મેં 1 ચમચી દહીં નાખ્યું છે. જો તમારે દહીં ન નાખવું હોય તો તમે પાણી પણ લઈ શકો છો, પણ દહીં નાખો તો વધારે સારું. ને આપણો આ થઈ ગયો છે એટલામાં દૂધીના ઓલામાંથી જ બંધાઈ ગયો છે અને દહીં. અને આ સરસ ખાટા મીઠા આપણને લાગશે. સરસ જુવારના લોટના ઓલામાં શાકની ને કાંઈ જરૂર નથી પડતી. તમે દહીં સાથે, ચા સાથે, જેને જેમ ફાવે ને ભાવે એવી રીતે ખાઈ શકીએ આપણે. મરચાં, કસૂરી મેથી નાખો, થેપલા, વડા બધામાં સરસ ટેસ્ટ આવશે. હવે આપણે આ 5 મિનિટ લોટ રેસ્ટ કરવા રાખ્યો તો આપણે હવે સરસ થઈ ગયો છે. હવે આપણે થેપલા બનાવશું. એના માટે મેં આવડા લુઓ લીધો છે. આપણે આમાં વાળવા માટે લોટ તો જોશે જ તે. આના માટે મેં આ
તવી થેપલા કરવાની તવી આપણા તપવા માટે મૂકી દીધી છે, નોસ્ટિક લીધી છે મેં, એટલે આપણે આમાં તેલ ઓછું જોશે. હવે આપણે આને પોચા હાથે વણવાનું છે ને નરમ લોટ રાખવાનો, કારણ કે જુવાર ને બધું હોય ને તો બહુ ફાટે એટલે એકદમ છૂટું પડી જાય. આપણે પોચા હાથે વણવાનું છે, એના માટે આપણે લોટે લેતો જવો પડશે. અને વજન આપણે જરીકે નથી દેવાનો, અને આમાં દૂધી છે એટલે થોડુંક તો આપણું આમ રહેશે જ તે. આપણે જે નોર્મલ થેપલા ગોળ કરતા હોય એવા એકદમ ગોળ ના થયા. બસ આટલા આપણે ઓલા વણવાના છે. બહુ પતલા કરશું તો પછી આ ઉઠલશે નહીં. ને આપણે આ તવી તપી ગઈ છે. હવે આપણે આટલી થિકનેસ રાખવાની છે. આપણે બહુ જાડાઈ નહીં અને બહુ પતલાય નહીં, આપણે પરોઠા કરતા હોય એ ટાઈપના કરવાના છે. હવે આ પલટાવી લેશું આપણે. આ આપણે દહીં સાથે, ચા સાથે, ચટણી લીલી હોય એના સાથે, આ આપણે તીખી ચટણી, ખાટી ચટણીમાં સરસ લાગે છે જુવારના થેપલા. તૈયાર છે આપણું થેપલું જુવાર દૂધીનું. તૈયાર છે આપણે જુવારના થેપલા, દૂધી નાખેલા જુવારના થેપલા તૈયાર છે. આ સોસ છે, આ મુરબ્બો છે ને દહીં છે, જેની સાથે ફાવે એની સાથે ખાવાના. ચાલો બધા ખાવા જુવારના થેપલા. તમે પણ બનાવજો ને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.